વેલકમ બેક અને ઓપરેશન સિંદૂર વિશે વાત કરી રહ્યા છીએ। એક બાદ એક અપડેટ મળી રહી છે, તેના પર નજર કરીશું। થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર વિશે ભારતીય સેના ટૂંક સમયમાં માહિતી આપવાની છે અને થોડી વારમાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતની જાબાઝ મહિલા સૈન્ય અધિકારી હુમલા વિશે માહિતી આપવાની છે, જેમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાનો સમાવેશ થાય છે, જેઓ આ હુમલા અંગે માહિતી આપશે। જાબાઝ મહિલા અધિકારી જે આ તમામ હુમલા અંગેની માહિતી આપવાના છે। થોડી વારમાં આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે। કેવી રીતે હુમલાને પાર પાડવામાં આવ્યું, કેટલા પડકારો હતા, કેટલા આતંકીઓના આકાઓ અને અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા છે, તમામ માહિતી ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પાર થયું છે તે તમામ માહિતી આ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે। સેના, એરફોર્સ અને વિદેશ વિભાગ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવાનું છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવાના છે અને 2 મહિલા અધિકારી પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવાના છે। બસ ઘડીઓ ગણાઈ રહી છે। થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને તમામ ભારતીય નાગરિક ઉત્સુક છે જાણવા માટે કે આજે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે, કેવી રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું। અડધી રાત્રે પાકિસ્તાનમાં ફલ્યા ફૂલેલા આતંકી અડ્ડાઓ પર મિસાઇલો છોડવામાં આવી અને આતંકી અડ્ડાઓ અને આતંકીઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। કેવી રીતે ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું છે, જે ભારતીય ભાઈઓને આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, તેનો જડબાતોડ જવાબ ભારતીય સેના દ્વારા લેવામાં આવ્યો છે અને ભારતીય સેનાએ તેનો શૌર્યનો પરચો વધુ એક વખત આપ્યું છે। અવારનવાર ભારતીય સેના જે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાન પણ તેની અવરચંડાઈમાંથી બહાર નથી આવતું, અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। આ સાથે પાકિસ્તાન દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ જે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ પાર પાડ્યું છે, તમામ ભારતીય નાગરિકોમાં તેને લઈને ખુશીનો માહોલ છે અને સાથે આપણી ભારતીય સેના પર આપણને ગર્વ છે કે ભારતીય સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું છે અને બીજી તરફ પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ છે। બસ ઘડીઓ ગણાઈ રહી છે। થોડી વારમાં જ આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની છે, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં 2 મહિલા અધિકારી પણ સામેલ થવાની છે। ભારતની જાબાઝ મહિલા સૈન્ય અધિકારી આ હુમલા વિશે માહિતી આપશે, કેવી રીતે આ હુમલો પાર પાડવામાં આવ્યો છે તે તમામ જાણકારી મહિલા અધિકારી દ્વારા આપવામાં આવશે। કર્નલ સોફિયા કુરેશી સિંદૂર હુમલા અંગે માહિતી આપવાના છે, આ સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન અંગે માહિતી આપશે। જાબાઝ મહિલા અધિકારીઓ કે જે આ તમામ ઓપરેશન વિશે માહિતી આપવાના છે, ઓપરેશન સિંદૂર એના વિશે ભારતીય સેના ટૂંક સમયમાં માહિતી આપશે। પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રેસ કોન્ફરન્સ થોડી જ વારમાં શરૂ જેવી રીતે એક બાદ એક હુમલાઓ થયા હતા તેનું પણ ચિત્ર બતાવવામાં આવ્યું અને થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે, જેમાં 2 મહિલા અધિકારી પણ સામેલ છે, તેઓ આ તમામ હુમલા વિશે માહિતી આપવાના છે। इस ब्रीफिंग में शामिल होने के लिए आप सभी का धन्यवाद। जैसा कि आप सभी जानते हैं, 22 अप्रैल 2025 को लश्कर ए तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और 1 नेपाली नागरिक को
कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद यह भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। हत्या के इस तरीके से परिवार के सदस्यों को जानबूझकर आघात पहुंचाया गया। साथ ही उन्हें यह नसीहत भी दी गई कि वे वापस जाकर इस संदेश को पहुंचा दें। यह हमला स्पष्ट रूप से जम्मू और कश्मीर में बहाल हो रही सामान्य स्थिति को बाधित करने के उद्देश्य से किया गया था। चूंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था, इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था। पिछले वर्ष आप सभी जानते हैं 2.25 करोड़ से अधिक पर्यटक कश्मीर आए थे। इस हमले का मुख्य उद्देश्य इसलिए संभवतः यह था कि इस संघ राज्य क्षेत्र में विकास और प्रगति को नुकसान पहुंचाकर इसे पिछड़ा बनाए रखा जाए और पाकिस्तान से लगातार होने वाले सीमा पार आतंकवाद के लिए उपजाऊ जमीन बनाने में सहायता की जाए। हमले का यह तरीका जम्मू और कश्मीर और शेष राष्ट्र दोनों में सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से भी प्रेरित था। इसका श्रेय सरकार और भारत के सभी नागरिकों को दिया जाना चाहिए कि इन प्रयासों को विफल कर दिया गया। एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है। यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर-ए-तैयबा से जुड़ा हुआ है। यह उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें टीआरएफ के बारे में साफ इनपुट दिए गए थे। इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई थी। इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर-ए-तैयबा और जैश-ए-मोहम्मद के बारे में सूचित किया था, जो टीआरएफ जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं। इस संबंध में 25 अप्रैल को यूएन सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में टीआरएफ के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर-ए-तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है, जिसके लिखित और स्पष्ट दस्तावेज उपलब्ध हैं। पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है। यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं। इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है। साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट उदाहरण है। यह स्वाभाविक है कि पहलगाम में हुए इस हमले से जम्मू और कश्मीर के साथ साथ भारत के अन्य भागों में भी आक्रोश देखा गया। हमलों के बाद भारत सरकार ने स्वाभाविक रूप से पाकिस्तान के साथ संबंधों को लेकर कुछ कदम उठाए। आप सभी उन निर्णयों से अवगत हैं जिसकी घोषणा 23 अप्रैल को की गई थी। तथापि यह आवश्यक समझा गया
कि 22 अप्रैल के हमले के अपराधियों और उनके योजनाकारों को न्याय के कटघरे में लाया जाए। हमलों के एक पखवाड़े के बाद भी पाकिस्तान द्वारा अपने क्षेत्र या अपने नियंत्रण वाले क्षेत्रों में आतंकवादियों की इंफ्रास्ट्रक्चर के विरुद्ध कार्यवाही करने के लिए कोई स्पष्ट कदम नहीं उठाया गया है। उल्टे वो इनकार करने और आरोप लगाने में ही लिप्त रहा है। पाकिस्तान आधारित आतंकवादी मॉड्यूल्स पर हमारी खुफिया निगरानी ने संकेत दिया है कि भारत के विरुद्ध आगे भी हमले हो सकते हैं। अतः इनको रोकना और इनसे निपटना दोनों को बेहद आवश्यक समझा गया। आज सुबह, जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है। यह कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है। यह आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है। आपको यह भी स्मरण होगा कि 25 अप्रैल 2025 को संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने पहलगाम आतंकवादी हमले पर एक प्रेस वक्तव्य जारी किया था, जिसमें आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों, आयोजकों, फाइनेंसरों और प्रायोजकों को जवाबदेह ठहराने और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था। भारत की आज की इस कार्रवाई को इसी संदर्भ में देखा जाना चाहिए। Good morning. Thank you all for joining this briefing. As you are all aware, on April 22, 2025, Pakistani and Pakistan-trained terrorists belonging to the Lashkar-e-Taiba carried out a savage attack on Indian tourists at Pahalgam in Jammu and Kashmir in India. They murdered 26 people, including one national of Nepal, causing the largest number of civilian casualties in a terrorist attack in India since the 26 November 2008 attacks in Mumbai. The attack in Pahalgam was marked by extreme barbarity, with the victims mostly killed with headshots from close range and in front of their families. Family members were deliberately traumatized through the manner of the killing, accompanied by the exhortation that they should take back the message. The attack was clearly driven by the objective of undermining the normalcy returning to Jammu and Kashmir. In particular, it was designed to impact the mainstay of the economy, tourism, with a record 23 million tourists visiting the valley last year. The calculation, presumably, was that harming growth and development in the Union Territory would help keep it backward and create fertile ground for continued cross-border terrorism from Pakistan. The manner of the attack was also driven by an objective of provoking communal discord, both in Jammu and Kashmir and the rest of the nation. It is to the credit of the government and the people of India that these designs were foiled. A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a front for the UN-proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba. It is notable that India had given inputs about the TRF in the half-yearly report to the monitoring team of the UN's 1267 Sanctions Committee in May and November 2024, bringing out its role as a cover for Pakistan-based terrorist groups. Earlier too, in December 2023, India had informed the monitoring team about Lashkar and Jaish-e-Mohammed operating through small terror groups such as the TRF. Pakistan's pressure to remove references to TRF in the April 25 UN Security Council press statement is notable in this regard. Investigations into the Pahalgam terror attack have brought out the communication notes of terrorists in and to Pakistan. The claims made by the Resistance Front and their reposting by known social media handles of the Lashkar-e-Taiba speak for themselves. Identification of the attackers based on eyewitness accounts as well as other information available to law enforcement agencies has also progressed. Our intelligence has developed
an accurate picture of the planners and backers of this team. The features of this attack also tie in with Pakistan's long track record of perpetrating cross-border terrorism in India, which is well documented and beyond question. Pakistan also has a well-deserved reputation as a haven for terrorists from around the world, with internationally proscribed terrorists enjoying impunity there. In addition, Pakistan has been known to willfully mislead the world and international forums, such as the Financial Action Task Force, on this issue. The Sajid Mir case, in which this terrorist was declared dead and then, in response to international pressure, brought back to life, found alive and arrested, is the most glaring example. The latest attack in Pahalgam has understandably generated deep anger in Jammu and Kashmir and in other parts of India. Following the attacks, the government of India naturally responded with a set of initial measures relating to our engagement with Pakistan. You're all aware of the decisions that were announced on the 23rd of April. However, it was deemed essential that the perpetrators and planners of the 22nd April attack be brought to justice. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. Joining me for this briefing on our actions earlier this morning are Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh. I will request them to share some details regarding Operation Sindoor with all of you. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment
and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे. The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. POJK के टारगेट मैं आपको बताना चाहूंगी. सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि POJK के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है. यह एक लश्कर तोयबा का ट्रेनिंग सेंटर था. 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था. सैयदना बिलाल कैंप मुजफ्फराबाद, यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है. यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था. गुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था. लश्कर ए तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था. बरनाला कैंप बिंबर, ये LOC से 9 किलोमीटर दूर है. यहाँ पर हथियार, हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था. अब्बास कैंप कोटली, यह LOC से 13 किलोमीटर दूर है. लश्कर ए तोयबा का फिदाइन यहां तैयार होता था. इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी. अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी. पहला, सर्जल कैंप सियालकोट. यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कठवा के सामने. मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था. दूसरा, महमूना जाया कैंप सियालकोट. यह 18 से 12 किलोमीटर IB से दूर था. हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था. यह कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था. पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था. मरकज ताइबा मुरीद के, यह IB से 18 से 25 किलोमीटर दूरी पर है. 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे. अजमल कसब व डेविड हेडली भी यहां ट्रेन हुए थे.
ये दूसरा आया। टारगेट 10 हुआ है सर अभी। टारगेट 10 हुआ, एंक्लोजर सेम ही है। 7 इट इज हिट द टारगेट। हाँ हाँ। तीसरा आ गया सर इम्पैक्ट। मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहां पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहां आते थे। मैं आप सबको बताना चाहती हूं कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। धन्यवाद। जय हिंद। The strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind, and thank you very much. Ladies and gentlemen, friends in the media, I ask your indulgence today in view of the fact that this is still an evolving situation. We will therefore not be able to take questions and answers today, but we will come back for more updates and more briefings shortly. Thank you all very much for joining us this morning. Thank you. Jai Hind. આતંકવાદીઓ સુરક્ષિત છે તેવું પણ તેમણે કહ્યું હતું। જે ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના ઇતિહાસમાં પહેલીવાર વાયુસેના અને સેનાના એક મુસ્લિમ અને એક હિન્દુ મહિલા અધિકારી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા। આર્મીના લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી। સૌપ્રથમ વિદેશ સચિવ વિક્રમ મિશ્રે કહ્યું કે પહેલગામ હુમલાના કાવતરાખોરો અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે। તે સતત ઇનકાર અને આરોપોમાં વ્યસ્ત રહ્યા છે। અમને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ વિશે માહિતી મળી હતી કે વધુ હુમલાઓ થઈ શકે છે અને તેને રોકવા જરૂરી હતા। અમે આતંકવાદ સામે અમારા અધિકારોનો ઉપયોગ કર્યો છે તેવું તેમણે કહ્યું હતું। આ સાથે જ અત્યાર સુધીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। આ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ છે। લગભગ 9 કલાક પછી સવારે 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઓપરેશન સિંદૂર વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર અંગે મીડિયા બ્રીફિંગ કર્યું છે। તો 9 આતંકી કેમ્પને નષ્ટ કરાયા છે। ન્યાય માટે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે તેવું પણ તેમણે કહ્યું છે। બ્રીફ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। રાત્રે 1 અને 5 થી 1:30 વાગ્યા વચ્ચે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે, એટલે કે અડધો કલાક કરતા પણ ઓછા સમયમાં ઓપરેશન પાર પડાયું છે। હુમલાનો હેતુ દેશમાં સાંપ્રદાયિકતા ભડકાવવાનો હતો, તે હેતુથી આ હુમલો કરાયો હતો।
આતંકી સંગઠન TRF એ હુમલાની જવાબદારી લીધી હતી. તો પહેલીવાર આર્મી એરફોર્સની મુસ્લિમ હિન્દુ મહિલા અધિકારીઓએ આ પ્રેસ બ્રીફિંગ આપ્યું. આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી પ્રવીણ. પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી છે. બે મહિલા અધિકારી ઉપસ્થિત રહી. શું વિગતો? સ્ટ્રેટ પિનપોઇન્ટેડ અને વાયુસેના સાથે જ જ્યારે આર્મી અને વિદેશ સચિવ જ્યારે સ્ટેટમેન્ટ કરે કે અમે માત્ર 25 મિનિટમાં જે આતંકી ઈરાદાઓ હતા એને કઈ રીતે નષ્ટ કર્યા અને દુનિયાને એક સંદેશ છે. તેમને જે કહેવામાં આવ્યું કે આ ન્યાય માટે ઓપરેશન હતું, જે ઓપરેશન સિંધુ નામ અપાયું કેમ કે પહેલગામમાં જે થયું એ બર્બરતાપૂર્ણ હતું. બીજી વાત એ કરવામાં આવી કે આ તમામ કેમ્પમાં શું શું થઈ રહ્યું હતું. જૈશ એ મોહમ્મદના જે કેમ્પ છે આટલા ઝડપી પુરાવા રજૂ કરવાના અત્યારે કદાચ પાકિસ્તાન કદાચ મોઢું દેખાડવાને લાયક નથી. અહીંયા શું થઈ રહ્યું હતું અથવા કોણ મરાયું છે, જે વિડીયો સામે આવી રહ્યા છે એ કાર્યવાહીના છે. એ કાર્યવાહીમાં જે જગ્યા પર કાર્યવાહી થઈ છે આતંકીઓનું ટ્રેનિંગ સેન્ટર હતું, ફિદાઈનો તૈયાર થતા હતા. જે સૌથી મોટી ચોટદાર વાત કરી છે કે ભારતે આતંકવાદ સામે પોતાના અધિકારનો પ્રયોગ કર્યો છે. આતંકવાદ સામે જે કાર્યવાહી કરી તેનો અધિકાર છે ને પ્રયોગ કર્યો. અને આ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ છે કે જો તમે બર્બરતાપૂર્ણ કરશો તો તમને બક્ષવામાં નહીં આવે. ન માત્ર એ લોકો કે જે પ્યાદા અને હાથો બની અથવા તો બ્રેન વોશ કરીને જે નિર્દોષ લોકોની હત્યા કરે છે, પરંતુ પડદા પાછળ જે આતંકના આંકાઓ છે ચાહે પાકિસ્તાની સેના લશ્કર કેમ ન હોય અને આઈડેન્ટિફાઈ કર્યા છે ને નકશા સાથે દેખાડવામાં આવ્યું છે. સૌથી મોટી વાત કૃષ્ણા એ છે કે જે વન લાઇનર છે જે કહેવામાં આવ્યા કે આતંકવાદ સામે ભારતે કડકાઈથી કાર્યવાહી કરી છે. આ કડકાઈથી જવાબ હતો. જે જવાબ આતંકીઓ જે મહિલાઓને જીવતી છોડીને જવાબ આપતા ગયા એનો જવાબ છે. આ સવાયો જવાબ છે. અને નરવણ એનું એક ટ્વીટ છે માત્ર અડધો કલાક પહેલા, પિક્ચર અભી બાકી है. કદાચ માત્ર 8-10 શબ્દોનું આ ટ્વીટ પાકિસ્તાનના ધબકારા ફરી વધારશે. વાદળો તો છવાયેલા છે ગુજરાતમાં અને સરહદી વિસ્તારોમાં વરસાદના કારણે, પણ એ વાદળો વચ્ચે જે 25 મિનિટમાં ઓપરેશન પાર પાડ્યું એ ઓપરેશન બાદ પણ જો નરવણે ટ્વીટ કરતા હોય કે પિક્ચર અભી બાકી હે તો શું સીધો સંકેત છે કે હજુ પણ હિટ લિસ્ટમાં ઘણા બધા સેન્ટર્સ છે અને કડકાઈથી કાર્યવાહી કરશે ને. વન લાઇનર કદાચ તમામ માટે એક મેસેજ હતો કે આતંકવાદ સામે જે કાર્યવાહી કરવાનો અધિકાર છે ભારતે એમનો પ્રયોગ કર્યો છે. જી પ્રવીણ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સતત અપડેટ આપતા રહીશું. તે પહેલા સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.